હું ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા મોવડી તીર્થમાં છેલ્લા 35-40 વર્ષ સેવામાં જોડાયેલો છું અને હાલ ટ્રસ્ટી પદ તરીકે કામ કરી રહ્યો છું. તમારી માંગ શું છે અને ફરિયાદ શું છે? અમારી ફરિયાદ એક જ છે કે ધાર્મિક ટ્રસ્ટને બદનામ કરવા માટે આવા અનિષ્ટ તત્વો છેલ્લી કક્ષાએ જાય એની માટેની અમે આપ સૌના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આપ પણ સરકારશ્રીને કહો અને તમારા માધ્યમથી કલમ ચલાવો, કારણ કે કલમ એ શસ્ત્રથી પણ મજબૂત તાકાત છે. તો આને ખબર પડે કે આવા ખોટા કામો કરવાથી ક્યાંય ટ્રસ્ટીપદ મળતું નથી. ખોટા કોઈના દુષ્પ્રચાર કરવા, કોઈની બદનામી કરવી, કોઈના ઘર સુધી જવું, આ બધું એને સોંપતું નથી. અમે એક ધાર્મિક સંસ્થામાં બેઠા છીએ એટલે અમારે ધર્મના નિયમ પ્રમાણે અને અમારા મા બાપે આવા સંસ્કાર નથી આપ્યા કે એના જેવું કંઈ બોલીએ. તમારું ટ્રસ્ટ કયું છે અને કોના સામે ફરિયાદ છે? શ્રી મોવડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ મોવડી જૈન તીર્થ જગ વિખ્યાત તીર્થ છે, એની ફરિયાદ મોવડી ટ્રસ્ટ વિરુદ્ધ છે. ટ્રસ્ટમાં આમ ચાલે તેમ ચાલે ખોટી વાતો કરીને હવે તો ટ્રસ્ટ બંધ કરવાની અરજી આપવાની વાત કરી છે. હવે વિચાર કરો આ કેટલી હદે પહોંચ્યો. આજે સોનાની વાત છે એ શું છે હકીકત? એને બધી ઉપસાવેલી છે. સોનું તો બધું જ ત્યાં છે, બધા જ ભગવાનને અમુક ચડેલું છે, અમુક દાગીના બનેલા છે, બધું જ ત્યાં છે. ગમે ત્યારે તમારે બેલેન્સ શીટમાં જોવું હોય તો અત્યારે બેલેન્સ શીટ દેખાડી, બીજી બેલેન્સ શીટ જોવી હોય તો સરકારના કાયદા મુજબ CA સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ બધું થાય છે. અને આ એક દરેક સંસ્થામાં અમારી ત્યાં એક પણ રોકડાનો વ્યવહાર થતો નથી. ચાહે વેટ 5% હતો કે અત્યારે GST 18% હોય, પૂરેપૂરા પૈસા ભરીને જ પેમેન્ટ બિલ લેવાનું અને પૈસા કુલ ચૂકવવાનું. ફરિયાદ કેટલી છે તમારી? અમારી ઉપર એને એ તો વારે વારે કંઈ ને કંઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આવે. કુલ ફરિયાદ એને એમ કે જે 20-25 બોલે છે, પણ 10-15 એને કંઈ ફરિયાદ નાખી હશે. એમાંથી પોલીસ સ્ટેશને 10ના તો અમને 10-12ના તો NOC દેખાડી દીધા છે, આપી દીધું છે એમને. બધું દફતરે થઈ ગયું કરી, કંઈ જ નથી એમાં એમ. હવે ચેરિટી કમિશનર શું કહે છે? ચેરિટી કમિશનર છેલ્લા ઓર્ડર આપવાના તબક્કામાં છે, પણ ચેરિટી કમિશનરને પણ એવું ગૂંચો અને એને ફેરવવાની કોશિશ કરે છે. હવે એને એવી અરજી કરી છે કે અમને ગાંધીનગર ચેરિટી કમિશનમાં નથી જોઈતું, અમારો કેસ બીજે લઈ જાઓ, તેથી લંબાય. અને તે બધાને દોષ જ આપે છે. તો તમારી માંગ શું છે સરકાર સામે? અમારી સરકાર સામે એક જ માંગ છે કે આવા અનિષ્ટ તત્વોને ફક્ત અમારા તીર્થના માટે નહીં, પણ આ અનિષ્ટ તત્વો બીજા કોઈ પણ ધાર્મિક તીર્થોમાં અથવા કોઈ ટ્રસ્ટોમાં કોઈ ફ્રોડ કરીને ચોરીઓ ન કરે તો આની ધરપકડ કરીને કાયમ માટે એને જેલમાં નાખી દે. સોશિયલ મીડિયામાં જે સોનાની ચોરી ટોટલ ગુનાહિત ઇતિહાસ ધરાવાય છે એવું છે. તમને દેખાડ્યો ને અંકિતભાઈ? આ બાજુ જો હાજી. તમારી પાસે બધા પ્રૂફ છે અને આ બધું છે, તો આટલા વર્ષ કેમ લાગ્યા? કેટલા વર્ષ? હમણાં તો એને ચાલુ કર્યું અને અમે બધા જ પ્રૂફ આપતા જ રહ્યા છીએ. પણ પેલો વિડીયો 2017નો હતો. એ તો એના ગુનાહિત રેકોર્ડ પછી જ્યારે એને આ બધું કાઢ્યું ત્યારે એના ગુનાહિત રેકોર્ડ જોયા ને. જ્યાં સુધી નોર્મલ હતો અમારે શા માટે કોઈનામાં જોવું પડે? પણ જ્યારે કોઈની પાસ્ટ હિસ્ટ્રી હોય ત્યારે એને કેવી રીતે ધાર્મિક સંસ્થામાં લેવાય? એટલે તમારી ફરિયાદ હવે એના વાઇફ તરફ પણ છે અને બેયની છે? બંને જે દુષ્કૃત્યો કરે છે મને મારી નાખવા માટે અથવા ટ્રસ્ટીઓને હેરાન કરવા માટે, મારવા માટે, એની સામે ચોક્કસ ફરિયાદ તો થાય જ નહીં. કેમ ન થાય? ઓકે, થેન્ક યુ.